ભારતીય જનતા પાર્ટીના એક એવા કદ્દાવર નેતાને હરાવ્યા તેવા પરેશ ધાનાની અમરેલીથી આવે છે ને ઘણી બધી વખતે આપણે એમની કવિતાઓથી એમને ઓળખીએ છીએ. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે ગોપીબેન. પરેશભાઈ, આમ તો તમારી કોઈ પણ ટ્વીટ હોય, કોઈ પણ મુદ્દો હોય, દરેક વસ્તુની શરૂઆત કવિતાથી જ થાય છે. કવિ તો નથી, સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલો છું. સમાજની જે પીડા છે એને તળપદી શબ્દોમાં, ટૂંકા શબ્દોમાં વ્યક્ત કરવાની એક કળા કુદરતે આપી છે. અને રાજનીતિમાં આવવાનું કઈ રીતે વિચાર કર્યો, અને એ પણ સામે પુરુષોત્તમ રૂપાલા સામે લડવાનું હતું? કોઈ વ્યક્તિ હારતી કે જીતતી નથી, હારો હંમેશા અહંકાર હોય છે. અને મને લાગે છે કે ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી 79 જેટલા કોંગ્રેસના ધારાસભ્ય જતા રહ્યા છે. ક્યારેક તમારું મન પણ ડગ્યું હતું? આજકાલ સત્તામાં બેઠેલા લોકો એ પોતે મજબૂત થવાની, વિપક્ષને નબળો પાડી સામાન્ય માણસના અવાજને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું હંમેશા કહેતો આવ્યો છું, વ્યક્તિઓ બદલવી એ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. તમે કહી રહ્યા છો કે વિપક્ષ પર વિશ્વાસ કરતા થયા છે, પણ જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે, તમારા લોકોના મિત્ર હતા, તમારે આજે પણ સંવાદના સંબંધ હશે, એ લોકો સાથે વાતચીત થાય છે તમારી, અને શું કહે છે? જાણતા અજાણતામાં ભૂલ કરનારા બધા લોકો જાહેરમાં બોલી પણ શકતા નથી, એટલે અમને કાનમાં આવીને કહી જાય છે કે અમારી જેવી હવે કોઈ ભૂલ ન કરે એની તમે ધ્યાન રાખો. એ લોકોને તો વોટ આપવા છે, પણ કોંગ્રેસ પાસે એ સક્ષમ નેતા જ નથી. ગુજરાતનો ઇતિહાસ છે, ભારતનો ઇતિહાસ છે. મુઠ્ઠીભર અંગ્રેજોની સામે મારા ને તમારા વડવાઓએ કેટલાય બલિદાન આપવા પડ્યા, કેટલાય દુઃખ સહન કરવા પડ્યા. એમ છતાં ગુજરાત વિધાનસભામાં સૌથી નાની ઉંમરમાં એન્ટ્રી કરવાવાળા અને 2002માં જેણે એક ભારતીય જનતા પાર્ટીના એક એવા કદ્દાવર નેતાને હરાવ્યા તેવા પરેશ ધાનાની અમરેલીથી આવે છે ને ઘણી બધી વખતે આપણે એમની કવિતાઓથી એમને ઓળખીએ છીએ, કારણ કે એ વિપક્ષ એટલે કે સત્તા પક્ષને પોતે જવાબ આપે છે, એક કવિતાના ફોર્મમાં આપે છે. એક કવિ હૃદય પણ છે અને રાજનેતા પણ છે. તેમની સાથે આજે ચર્ચા કરવાની છે. મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં જોડાયા છે પરેશ ધાનાની. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે ગોપીબેન. પરેશભાઈ, આમ તો તમારી કોઈ પણ ટ્વીટ હોય, કોઈ પણ મુદ્દો હોય, દરેક વસ્તુની શરૂઆત કવિતાથી જ થાય છે. ગોપીબેન, ટ્વિટરે ઓછા શબ્દોમાં વધુ વાત કહેવાની કળા વિકસાવી. અને હું માનું છું કે શબ્દોમાં જ ધાર હોય છે. એ વાત આપ બધા મિત્રોએ એ ટ્વીટોને લોકો સુધી લઈ જઈ અને સાબિત કરી દીધું, અમને પ્રોત્સાહિત કર્યા. કવિ તો નથી, સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલો છું, પણ સમાજની જે પીડા છે એને તળપદી શબ્દોમાં, ટૂંકા શબ્દોમાં વ્યક્ત કરવાની એક કળા કુદરતે આપી છે. અને એ જ કળાથી લોકોને જાગૃત કરવાનો, લોકશાહીને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. પણ પરેશભાઈ, એટલે કવિ તમે કહી રહ્યા છો કવિ નથી, પણ તમારામાં જે સટાયર હોય છે, એક કટાક્ષ હોય છે. આ કટાક્ષ અચાનક તો આવે નહીં, એટલે કંઈક આમ વિચારીને એને કઈ રીતે આવે છે? ગુજરાતી ભાષાની સમૃદ્ધિનો આ શ્રેષ્ઠ દાખલો છે. ગુજરાતી શબ્દકોશમાં તળપદી ભાષાના ઘણા બધા એવા શબ્દો છે, રૂઢિપ્રયોગો છે જે સ્થિતિનું ટૂંકા શબ્દોમાં મૂલ્યાંકન કરતા હોય છે. અને કદાચ ગામડાના માણસો છીએ એટલે એ જ તળપદી ભાષા, રૂઢિપ્રયોગો, એનો અભ્યાસ, લોકો સાથેનો સંવાદ અને ઇન્વર્ટેડ કોમા જે લોકોના વર્ઝન છે એ લોકોની સમક્ષ મૂકીએ એટલે મને લાગે છે કે લોકોને સમજવામાં પણ એ સહેલા પડે છે. રાજનીતિમાં આવ્યા 25 વર્ષની ઉંમર, સૌથી એટલે આમ નાની ઉંમરે ધારાસભ્ય થયા, અને એ પણ પુરુષોત્તમ રૂપાલાને હરાવીને. પુરુષોત્તમ રૂપાલા એ વખતે જેને કહી શકાય કે શિખર પર હતા, અને એમને હરાવવા ઇમ્પોસિબલ હતા. રાજનીતિમાં આવવાનું કઈ રીતે વિચાર કર્યો, અને એ પણ સામે પુરુષોત્તમ રૂપાલા સામે લડવાનું હતું?
જાહેર જીવનમાં વ્યક્તિ મહત્વની નથી, ચહેરાઓ બદલતા રહે છે. કોઈ વ્યક્તિ આરતી કે જીતતી નથી. હારો હંમેશા અહંકાર હોય છે અને મને લાગે છે કે ત્યારે પણ સત્તાના અહંકારને અમરેલીના લોકોએ હાર આપી હતી અને આવતા દિવસોમાં પણ મને લાગે છે કે આજે સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર વધ્યો છે તો લોકો આવતા દિવસોમાં એને હારનો સ્વાદ ચખાડશે. પણ એટલે રાજનીતિમાં આવવાનું કઈ રીતે વિચાર કર્યો? નક્કી હતું કે રાજનીતિમાં જ જવું છે? સ્કૂલ લાઈફમાં તો રેન્કર સ્ટુડન્ટ હતો, ગ્રેજ્યુએટ થયો હતો. શિક્ષણ કાળથી જ મિત્રો બનાવવાના શોખે ક્યાંય ને ક્યાંય સામાજિક કાર્યક્રમોની સાથે જોડ્યો અને એ જ સામાજિક કાર્યક્રમોની અંદર લોકોના આશીર્વાદે અકસ્માતે આ રાજનીતિના ક્ષેત્રમાં ધકેલો. તમે કહી રહ્યા છો કે અકસ્માતે ધકેલ્યો, પણ તમે જે રીતની રાજનીતિ કરી અને શરૂઆતમાં એવું કહેવાતું હતું કે વિધાનસભાની અંદર સૌથી તોફાની વિદ્યાર્થી કોઈ નેતા ધારાસભ્ય હોય એટલે ક્લાસમાં એક તોફાની છોકરો હોય, એવી જ રીતે પરેશ ધાનાણીનું નામ આવતું. બેન, ભારતનો ઇતિહાસ સાક્ષી છે. પાવર એ હંમેશા બાય પ્રોડક્ટ રહી છે. આપ બધી જ પાર્ટીના આગેવાનોને જોશો તો ક્યાંય ને ક્યાંય ભારત નિર્માણની અંદર વિવિધ ક્ષેત્રમાં એ ગ્રામોદ્ધાર હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, ખેતી હોય, સ્વદેશી ઉત્પાદન હોય, આ બધા જ ક્ષેત્રોને લઈને કામ કરનારા નેતાઓ હતા અને એ ક્ષેત્રોમાં લોકોને સશક્ત કરવાનો જે મિશન હતું એના આશીર્વાદ સ્વરૂપ લોકોએ એમને પોતાનો નેતા બનાવી અને વિધાનસભા કે લોકસભામાં મોકલા. કમનસીબે સમય બદલાણો છે. અત્યારે આ પ્રચાર યુગની અંદર પાવર પાછળ અમે લોકો દોડતા થયા છીએ અને સમાજ સેવાનું જે મૂળભૂત ક્ષેત્ર છે એમાં ક્યાંય ને ક્યાંય વોટ આવી છે. હું તો આજ પણ સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલો છું ને મારો શોખ છે. સત્તા તો આવે ને જાય. સમાજના અંગ તરીકે તમારા સાથે જોડાયેલા, તમારી નજર પડે ત્યાં સુધી કોઈને હાથ લંબાવે તો એનું જીવન એક ડગલું આગળ ચાલતું હોય તો એ કામ આપણે જરૂર કરવું જોઈએ. એ કરતા રહીએ છીએ અને કદાચ એટલે જ અમરેલીના લોકોએ સામા પાણીએ તરી અને એક બિન રાજકીય ખેડૂત પરિવારના, મધ્યમવર્ગીય પરિવારના દીકરાને અમરેલીથી ગુજરાતમાં નેતૃત્વ કરવા માટે આશીર્વાદ આપ્યા હતા અને એ જ આશીર્વાદ અને પ્રસાદી સમજીને આજ પણ એ સેવાનો યજ્ઞ, સમાજ સેવાનો યજ્ઞ શરૂ રાખ્યો છે. તમે કહી રહ્યા છો કે શરૂઆત જે કરી હતી એ સમાજ સેવાથી શરૂઆત કરી હતી, પણ સમાજ સેવાથી તમે શરૂઆત કરી પણ રાજનીતિમાં પણ ધીરે ધીરે તમે જેને કહી શકાય કે એક લાંબો સમય સુધી રાજનીતિમાં રહ્યા, વિપક્ષના નેતા તરીકે રહ્યા. ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી 79 જેટલા કોંગ્રેસના ધારાસભ્ય જતા રહ્યા છે. ક્યારેક તમારું મન પણ ડગ્યું હતું? બેન, હું હંમેશા કહેતો આવ્યો છું, વ્યક્તિઓ બદલવી એ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. વૈચારિક મતભેદોના પાયા ઉપર તો આ દેશની લોકશાહી ફલી ફૂલી અને ઉછળી હતી. એટલે વૈચારિક મતભેદો હોઈ શકે, પણ આજકાલ સત્તામાં બેઠેલા લોકો એ પોતે મજબૂત થવા નહીં, વિપક્ષને નબળો પાડી સામાન્ય માણસના અવાજને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોને ગર્ભિત ધમકી આપી રહ્યા છે કે આપ અમારી સાથે રહો. તમે વિરોધમાં કોઈ નેતૃત્વને ચૂંટીને મોકલશો તો એને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી, કેસમાં ફસાવી, ઈડી કે CBIને મોકલી અને ભાજપનો ખેસ પહેરાવી દેશું. પછી તમે ક્યાં જશો? આજ લોકોને નેતા ચૂંટવા માટેનો જે અધિકાર મળ્યો હતો, ક્યાંય એ અધિકારને જૂટવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો અને એનું પરિણામ 2005માં નીમાબેન આચાર્ય સૌથી પહેલાં વંડી કૂદ્યા અને એની પાછળ આજ પર્યત 89 જેટલા
ક્યાંય વિરોધ પક્ષના ધારાસભ્ય અને સંસદ સભ્ય કક્ષાના આગેવાનોને વટલાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ. માથા તો વાઢી ગઈ પણ મતદારોને રીઝવી શકી નથી, અને માટે એમ મતદારોનો પ્રેમ ન જીતી શકીએ એટલે મતદારોને ડરાવવા માટે સતત સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. લોકોનો પ્રેમ અને ઉપરવાળાના આશીર્વાદે આજ પણ અડીખમ લોકોની સાથે ઊભા રહેવાનો અવસર આપ્યો અને મને ખૂબ આનંદ છે. પણ તમને ક્યારેય કોઈ ઓફર આવી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ, મંત્રી બનાવી દઈશું? કારણ કે તમારી સાથેના ઘણા બધા નેતા, એ કુંવરજીભાઈ હોય, જવાહર ચાવડા હોય કે અન્ય લોકો હોય, એ લોકોને ઓફર આવતી હતી અને એ લોકોએ સ્વીકારી પણ કરી. આ વ્યવસ્થામાં જે ભારતીય જનતા પાર્ટીએ જાળ બિછાવી લગભગ કોઈ બાકાત નહીં હોય, હું પણ નહીં. અચ્છા, તમને પણ ઓફર? પણ જાળમાંથી છટકવામાં અમુક માછલાઓ સફળ થતા હોય છે, અને એ પૈકીના અમે ગણ્યા ગાંઠા લોકો ખરા. પણ મને આનંદ થાય છે કે આ વ્યવસ્થાએ ક્યાંય વિરોધ પક્ષની અંદર તન અને મન વચ્ચે ભેદ હતો એવા કેટલાય લોકોને તારવી દીધા. આજ સરકારની સામે લોકોનો અવાજ બનનારા મુઠ્ઠીભર લોકો છે, પણ મને લાગે છે કે પાટલી ચોખ્ખી થઈ ગઈ છે. તન અને મનની એકાગ્રતાથી જ મહાભારત જીતી શકાય એનું શ્રેષ્ઠ દાખલો યુધિષ્ઠિરની ઘોષણા છે. મહાભારતના યુદ્ધ પહેલાં યુધિષ્ઠિરે ઘોષણા કરી હતી કે આ લડાઈ 5 ગામ માટેની નથી, આ લડાઈ અનીતિ સામે નીતિ, અધર્મ સામે ધર્મ અને અસત્યની સામે સત્યની લડાઈ છે. જે લોકોને લાગે કે નીતિ, ધર્મ અને સત્ય મારા પક્ષે છે એ બધાને યુધિષ્ઠિરે નોતરું આપ્યું હતું અને આજે હું પણ નોતરું આપું છું. અને યુધિષ્ઠિરે એ જ મહાભારતના યુદ્ધમાં ઘોષણા કરી હતી કે જે લોકો મારા પક્ષે હોય ને લાગતું હોય કે નીતિ, ધર્મ અને સત્ય એ કૌરવોના પક્ષે છે, તો થાવ ઊભા, જાવ એના મોરચે અને મારી છાતી ઉપર તીર ચલાવો. એટલે મને લાગે છે કે ઘણા લોકો સહસ્ત્ર કોટી સૈન્ય, સત્તા, ધનબળ, ક્યાંય અમુક ગોદી મીડિયાનો સાથ ડરી ગયા કે પાંડવોની ભેગા રહીને તો હણાઈ જશું, વિરોધ પક્ષમાં રહીને તો પૂરા થઈ જશું. આવા કેટલાય લોકો જે ડરી ગયા એ ઝૂકી ગયા. અમે ડર્યા પણ નથી અને ઝૂક્યા પણ નથી. આજ લોકો એ વિપક્ષ ઉપર વિશ્વાસ કરતો થયો છે, અને એ જ વિશ્વાસ મને લાગે છે કે આવતા દિવસોમાં સત્તા પરિવર્તન ની અંદર પરિવર્તિત થશે. તમે કહી રહ્યા છો કે વિપક્ષ પર વિશ્વાસ કરતા થયા છે, પણ જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે, તમારા લોકોના મિત્ર હતા, તમારે આજે પણ સંવાદના સંબંધ હશે, એ લોકો સાથે વાતચીત થાય છે તમારી અને શું કહે છે? મને દયા આવે છે એ બધાય મિત્રો ઉપર. રાજનીતિમાં કોઈ વ્યક્તિગત દુશ્મની હોતી નથી, લડાઈ વૈચારિક હોય છે. જાણતા અજાણતામાં ભૂલ કરનારા બધા લોકો જાહેરમાં બોલી પણ શકતા નથી, એટલે અમને કાનમાં આવીને કહી જાય છે કે અમારી જે બી હવે કોઈ ભૂલ ન કરે એની તમે ધ્યાન રાખજો. કારણ કે એ નેતાઓ, એટલે તમને ક્યારેય એવું ન થયું કે મારી સાથેના જે નેતાઓ છે, જે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી તો મંત્રી બની ગયા, હું પણ મંત્રી બની જાઉં ને, જીવનમાં એકવાર મંત્રી બનવા મળે? હું બેન સ્પષ્ટપણે માનું છું પદ મહત્વનું નથી, પદને ન્યાય આપવા માટે તમારી સક્ષમતા એ મહત્વની છે. આજે કેટલાય લોકો મંત્રી બની ગયા હશે, કેટલાય લોકો મુખ્યમંત્રી બની ગયા હશે, પણ બધા જ ચિઠ્ઠીના ચાકર બની ભારતીય જનતા પાર્ટીએ ઊભી કરેલી વ્યવસ્થામાં કામ કરી રહ્યા છે. એના પોતાનો વ્યક્તિગત મત એ વ્યવસ્થાને લાગુ પડતો નથી. વ્યક્તિ તરીકે સજ્જન હોઈ શકે, પણ એવા સજ્જન લોકો પાસે પણ ક્યાંય લોક વિરોધી નિર્ણય કરાવવાની ક્ષમતા ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થાએ ઊભી કરી છે. એટલે હું માનું છું એ મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય,
એને કશું જ કરવાનું નથી. કમલમની કાર્યાલયેથી દરરોજ સવારે ઉઠી એનો પ્રવાસ અને નક્કી કરેલા મુદ્દા એના ઉપર ભાષણ કરવાનું કામ માનનીય મુખ્યમંત્રી શ્રી કે મંત્રીશ્રીઓ કરતા હોય છે. સરકાર ચલાવવાનું કામ તો પડદા પાછળ ખેલનારા કેટલાય લોકો કરી રહ્યા છે, જેને લોકો સાથે સીધું કશું જ લેવા દેવા નથી. એટલે ક્યાંય લોકોની સમસ્યા વધે એવા સતત ઈરાદાપૂર્વક નિર્ણયો થાય છે, અને એનો ભોગ આજે સામાન્ય માણસ બની રહ્યો છે. આપ જુઓ છો બેન કે સતત 30 વર્ષ ઉપરાંતથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ગુજરાતની અંદર આજે દરેક વર્ગના લોકો, દરેક ધર્મના લોકો, દરેક પ્રાંતના લોકો ક્યાંય ને ક્યાંય પીડાઈ રહ્યા છે. ગુજરાત એમાં નાત જાત ભાત ગમે એ હોય, એના સંસ્કારમાં વ્યાપાર છે, અને ગુજરાતનો વ્યાપાર વિશ્વમાં વખણાણો, કારણ કે બીજા લોકો કરતાં આપણે વધુ તરલ છીએ, અને એ તરલતાનો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ દુરુપયોગ કરી દાણા નાખી અને ડરાવવાનું કામ કર્યું છે. આજ પાણી માથા ઉપર વટવયું ગયું, એ મંદી હોય, મોંઘવારી હોય, બેરોજગારી હોય, અત્યાચાર હોય, ભ્રષ્ટાચાર હોય, ભૂમાફિયા હોય, ખનન માફિયા હોય, ડ્રગ્સ માફિયા હોય. ક્યાં છે મારું યુવાધન? ગુજરાતનું એક પણ કોલેજ કેમ્પસ બતાવો કે ત્યાં ડ્રગ્સનો વેપાર ન થતો હોય. જ્યારે લોકોની અંદર રોષ ભભૂકે ત્યારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ તો પકડાય, ડ્રગ્સ માફિયાઓ કેમ નથી પકડાતા? ખનન કરેલા વાહનો અને ગાડીઓ માલ તો પકડાય, એ ખનન માફિયાઓ કેમ જેલ પાછળ નથી ધકેલાતા? કરોડો લીટર ગાંધીના ગુજરાતમાં દારૂ પકડાય, પણ એ દારૂ વેચનારા લોકો કેમ જેલના સળિયા પાછળ નથી ધકેલાતા? સવાલ ગુજરાતના લોકો પણ હવે સરકારને કરી રહ્યા છે. કમનસીબે આજ સત્તાના તાપથી તંત્રનો દુરુપયોગ કરી સામાન્ય માણસને ડરાવવાનો, ધમકાવવાનો, જે લોકો સીધી રીતે ન સમજે એવા લોકોને ખોટા કેસ કરવાના, પોલીસમાં ધકેલવાના, જેલના સળિયા ગણાવવાની જે વ્યવસ્થા ઊભી થઈ છે, અને એ જ ડરની દિવાલનું નામ ગુલામી છે. એટલે મને એવું લાગે છે કે આ ગુજરાતની ભૂમિ એણે હંમેશા આગેવાની લીધી છે. ગુજરાતના બે પનોતા પુત્ર પૂજ્ય ગાંધી અને સરદારે આ દેશને આઝાદી અપાવી હતી, અને હવે જ્યારે આ ગુજરાતના પગલે દેશ ગુલામીની જંજીરમાં જકડાણો છે, વિવિધ સમસ્યાઓ વિકરાળ બની છે, ત્યારે દેશને આઝાદી અપાવવાનું નેતૃત્વ પણ ગાંધી અને સરદારનું ગુજરાત લેશે. 27માં મને વિશ્વાસ છે કે સત્તા પરિવર્તન થશે. તમે કહી રહ્યા છો સત્તા પરિવર્તન થશે, ગાંધી અને સરદારનું ગુજરાત છે જેનું નેતૃત્વ લેશે, પણ અહીંયા તો સવાલ એ આવે છે કે સરદાર તો હવે ભારતીય જનતા પાર્ટીના થઈ ગયા છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી પ્રેઝન્ટ કરે છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસનો ઇતિહાસ છે એને ક્યાંક ભૂસાઈ રહ્યો છે. એ તો જેનો પોતાનો કોઈ ઇતિહાસ નથી, અને ઇતિહાસ છે એ લોકો સમક્ષ મૂક્યા જેવો નથી, એ જ વિચારધારાના લોકો આજ દેશને ઘડનારા વિપક્ષના નેતાઓને નામે પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે. ઘણા બધા દાખલાઓ છે, પણ ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં હું વાત કરું તો આ એ જ લોખંડી પુરુષ સરદારનું ગુજરાત છે, આ એ જ શાંતિ, અહિંસા અને સત્યના પૂજારી પૂજ્ય ગાંધીનું ગુજરાત છે. પૂજ્ય ગાંધીના ગુજરાતમાં શાંતિ ક્યાં છે? વિધાનસભામાં પણ સાચું બોલાય છે ખરું? અને હિંસાના માર્ગે ક્યાંય રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો એ સરદાર સાહેબના નામે પોતાની સરકાર તો ટકાવી. યાદ કરો 17ના દિવસો, જય સરદાર ને જય પાટીદારના નારા લગાડનારા અમે લોકો. મને ગર્વ છે કે સરદારનો હું સાચો વારસ છું, પણ આજ એ જ સરદારના નકલી વારસોએ સાચા વારસોને ડરાવી, ધમકાવી
ચૂપ કર્યા, નાભીનું નિશાન ચૂક્યા, તો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર ધોળા દિવસે કાળો પીછડો મારીને મોદીનું પાટિયું કોણે લટકાવ્યું? શું ગુજરાતના લોકો નથી જાણતા? સરદાર કોઈ નાત જાત ભાતના નહોતા બેન. એ તો એક કણબી કુળની કુખે જન્મેલ વલ્લભભાઈ પટેલ હતા. એને સરદારનું બિરુદ દેશના લોકોએ આપ્યું હતું. સરદાર એને કહેવાય જે સૌને નેતૃત્વ પૂરું પાડે, સૌની રક્ષા કરે, સૌની સુરક્ષા કરે, સૌની ચિંતા કરે, સૌને સાથે લઈ જોડવાનું કામ કરે. એક સાચા સરદાર હતા જેણે સૌને નેતૃત્વ પૂરું પાડ્યું, સૌને સાથે રાખી દેશને ઘડવાનું કામ કર્યું. અને એ જ સરદારના નામનો દુરુપયોગ કરી અને નકલી વારસદારો ક્યાંય દેશને તોડવાનું કામ કરી રહ્યા છે, વિભાજિત કરવાનું કામ કરી રહ્યા છે, ઝઘડા કરાવવાનું કામ કરી રહ્યા છે, ભાગલા પડાવવાનું કામ કરી રહ્યા છે. પાણી માથા ઉપર વટગ્યું અને લાગ્યું કે હવે સરદારના વારસો એ અવાજ ઉઠાવવાને લાયક નથી રહ્યા, તો મારા ને તમારા આ ગુજરાતના બાપ એવા સરદારના નામ ઉપર ધોળા દિવસે પીછડો મારીને મોદીનું પાટિયું શું કામે લટકાયું? એ ગુજરાત સારી રીતે જાણે છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે. સવાલ નામનો નથી, સવાલ સ્વાભિમાનનો છે. એ ગુજરાતના સ્વાભિમાનનો સવાલ છે. અને ગુજરાતના સ્વાભિમાનને સત્તાના અહંકારે કચડવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત એના સ્વાભિમાનનું રક્ષણ કરવા સક્ષમ છે. એ સંદેશો આવતા દિવસોમાં ક્યાંય ગુજરાતના ગામડે ગામડેથી અવાજ ઊભો થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. તમે કહી રહ્યા છો કે અવાજ ઊભો થશે, પણ આટલા વખતથી તો કોઈ નથી બોલી રહ્યું. સરદાર પટેલના નામને હટાવીને સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું, તોય કોઈ નથી બોલ્યું. 2017માં પાટીદાર આંદોલન થયું, કોંગ્રેસ સારી પરિસ્થિતિમાં આવી પણ જીતી ન શકી. ક્યાંક ને ક્યાંક જે પાટીદાર નેતાઓ આવ્યા હતા કોંગ્રેસની અંદર, એ પાટીદાર નેતાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છે. એટલે ક્યાંક સત્તા પણ એક હથ્થું થઈ ગઈ છે એવું નથી તમને લાગી રહ્યું કે કોંગ્રેસ કશું કરી નથી શકી રહી? કોંગ્રેસે જે કાઉન્ટર કરવા જોઈએ કાઉન્ટર પણ નથી કરી શકી રહી. કોઈ પણ આંદોલન એ લોકોની પીડા, લોકોની વેદનાનું પ્રતિબિંબ હોય છે અને એનો અવાજ બનનારા લોકો ચહેરા તરીકે ઉભરીને આવતા હોય છે. પણ જ્યારે લોકોની પીડા, લોકોની સમસ્યાઓને સત્તાના સ્વાર્થ માટે કચડવાનો પ્રયાસ થાય તો એનું પરિણામ પણ આવતા દિવસોમાં એ જ લોકોએ ભોગવવાનું છે. ક્યારેક સરકારની સામે બાયો ચડાવીને લડનારા કેટલાય નેતાઓ આજ બકરી બનીને ઘરે બેસી ગયા છે. હુંકારો પણ કરી શકતા નથી. જય સરદારને જય પાટીદારના નારા લગાવનારા લોકો 14 દીકરાઓને શહીદી ઓરવા માટે મજબૂર કરનારા લોકો બાપનું નામ સરદાર પટેલ સ્ટેડિયમમાંથી એની જ પાર્ટીએ ભૂસું કેમ સરકાર સામે સવાલ નથી કરતા? લોકો સૌને ઓળખી ગયા છે. અને હું સ્પષ્ટપણે માનું છું કે શક્તિ કોઈ વ્યક્તિમાં નથી હોતી, શક્તિ સંગઠનમાં હોય છે. અને સંગઠન એ લોકોનું સંગઠન સૌથી મોટું છે. વૈચારિક રીતે ક્યાંય ગુજરાતના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટે થઈને એક બૃહદ ગુજરાતનું સંગઠન બની રહ્યું છે. બધાની સમસ્યા અલગ અલગ છે, પણ સમસ્યાની જડ એક છે અને એ સત્તાનો અહંકાર. આ સત્તાના અહંકારને લોકો સ્વાભિમાનની એડીએ કચડવા માટે હવે સંકલ્પિત બની રહ્યા છે. વિશ્વાસ કરજો બેન, આવતા દિવસોમાં એના પરિણામ જોવા મળશે. બીજી આઝાદીના ફળ ગુજરાત સહિત દેશને ચાખવા મળશે. તમે કહી રહ્યા છો કે લોકો સંગઠિત થઈ રહ્યા છે, પણ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે લોકોને તો વોટ આપવા છે, પણ કોંગ્રેસ પાસે એ સક્ષમ નેતા જ નથી કે કોંગ્રેસ જે છે એવું કામ નથી કરી શકી રહી. લોકો હેરાન છે, લોકોને સત્તા પરિવર્તન જોઈએ છે. મુદ્દાઓ આધારિત રાજનીતિ જ્યાં કોંગ્રેસે કરવાની આવે છે ત્યાં કોંગ્રેસ ક્યાંક પાછી પડી રહી છે. કેમ કોંગ્રેસ નથી કરી શકતી? સત્તામાં બેઠેલા લોકોએ ક્યાંય છળ કપટથી, ક્યાંય સત્તા વિરુદ્ધના મતનું વિભાજન કરી 30 વર્ષ ઉપરાંત સળંગ શાસનને સાચવ્યું. એનું પરિણામ આજે ગુજરાત વિધાનસભાની અંદર વિરોધ પક્ષની ખુરશી નથી.
આંગળીના વેઢે ગણાય એટલા લોકો ક્યાંય લોકોની પીડાને વેદનાને વાચા આપવાનો પ્રયાસ કરે તો વિધાનસભાની અંદર પણ એને અવસર મળતો નથી. બહુમતી લોકો ક્યાંય વિધાનસભાની અંદર પણ એના અવાજને દબાવવાનો, બહુમતીના બળે કચડવાનો પ્રયાસ કરે એના આપણે સૌ સાક્ષી છીએ. વિધાનસભા જે લોકશાહીનું મંદિર હતું, આજે લોકશાહીના મંદિરમાં પૂજારીઓ જ ક્યાંય લોકશાહી વ્યવસ્થાને કચડવાનો પ્રયાસ કરે એનો ભોગ માત્ર વિપક્ષ નહીં, ગુજરાતની પ્રજા બની રહી છે બેન. વિપક્ષનો અવાજ એ લોકોની પીડા છે. આપ જુઓ, આરોગ્ય કર્મચારીઓ આંદોલન કર્યા, 2,500 લોકોને મનસુફીથી હાંકી કાઢ્યા. હમણાં શિક્ષકો મેદાનમાં આવ્યા છે, એની સામે પણ સખ્તાઈ થઈ રહી છે. જ્યાં પણ સરકાર સામે અધિકારનો અવાજ ઉઠે એને પોલીસ તંત્ર દ્વારા બળ પ્રયોગથી કચડવાનો પ્રયાસ થાય છે. ગુજરાતનો ઇતિહાસ છે, ભારતનો ઇતિહાસ છે. મુઠ્ઠીભર અંગ્રેજોની સામે મારા ને તમારા વડવાઓએ કેટલાય બલિદાન આપવા પડ્યા, કેટલાય દુઃખ સહન કરવા પડ્યા, અને એમ છતાં આઝાદી તો મળી હતી. એ દિવસો દૂર નથી કે બીજી આઝાદીનો પાયો પણ ગુજરાત નાખશે, દિલ્હીનો દરવાજો ખોલશે અને ફરી પાછા સામાન્ય લોકોના અધિકારની યાત્રા એને આગળ ધપાવશે. પણ પરેશભાઈ, અમે લોકો પત્રકારો ભેગા થઈ એટલે પત્રકારો ચર્ચામાં એવી વાત કરી કે કોંગ્રેસ છે ને એ સત્તામાં આવવા જ નથી માગતી, કારણ કે કોંગ્રેસ રાહ જોઈને બેઠી છે કે લોકો હેરાન થશે, લોકો પરેશાન થશે એટલે લોકો અમને વોટ આપશે. જે ગ્રાઉન્ડ પર મહેનત કરવી જોઈએ કોંગ્રેસ નથી કરતી. તમે ખૂબ એક્ટિવ રહ્યા છો, હજી પણ તમે નાની ઉંમરના ધારાસભ્યમાં આવો છો, તો કોંગ્રેસ કેમ જ્યાં લોકોની સમસ્યા છે ત્યાં કેમ નથી હોતી? બેન, હું એ વાત સાથે સંમત નથી કે કોંગ્રેસ લોકોની સમસ્યાઓની સાથે નથી, એનો અવાજ ઉઠાવતી નથી. હા, અમારો અવાજ ગુજરાતના બહુમતી લોકો સુધી પહોંચાડવામાં અમે સફળ થઈ શકતા નથી, અને એનું કારણ ક્યાંય મીડિયા ઉપર સત્તાનું નિયંત્રણ પણ છે. આપ પણ એના સાક્ષી છો, ના નહીં કહી શકો. મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ દ્વારા ચલાવવામાં આવતી ઘણી બધી ન્યૂઝ ચેનલોની અંદર માત્ર સરકારનો એજન્ડા ચલાવવામાં આવે છે, એની વાહવાહી કરવામાં આવે છે. એ મીડિયાને હાથ ઉપર લઈને વિપક્ષને પૂરો કર્યો. હવે વિપક્ષ પૂરો થઈ ગયો તો સત્તાના તાપથી એ જ મીડિયા હાઉસો પણ થરથર કાપી રહ્યા છે. સરકારની વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવે તો સરકારમાંથી દબાણ આવી રહ્યા છે. આજ જે પ્રિન્ટ મીડિયા હતું એના મહત્ત્વને ઘટાડવામાં આવ્યું, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો ઉપયોગ થઈ ગયો, હવે એના મહત્ત્વને ઘટાડવામાં આવ્યું, અને હવે તો સોશિયલ મીડિયાની અંદર જેમ નિર્ભય ન્યૂઝ નિર્ભય બનીને અવાજ ઉઠાવી રહ્યું છે. ચૂપ રહેજો બેન, મને લાગે છે કે આ નિર્ભય રૂમની ઓફિસને પણ તાળા લાગી શકે. સરકાર નથી ઈચ્છતી કે એની વિરુદ્ધ કોઈ અવાજ ઉઠાવે, અને અવાજ ઉઠાવનારા કોઈ પણ હશે એ નિર્ભય લોકોને જેલમાં ધકેલવાના છુપા ષડયંત્રોની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંય મીડિયા ઉપર, સોશિયલ મીડિયા ઉપર કાયદાથી નિયંત્રણ કરવાનો સરકાર ઈરાદાપૂર્વક પ્રયાસ કરી રહી છે. એ મીડિયા ઉપરનું નિયંત્રણ નથી, પ્રજાના અવાજને દબાવવાની જે પરંપરા શરૂ થઈ હતી એનો પહેલો ભોગ પ્રિન્ટ મીડિયા બન્યા, બીજો ભોગ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા બની રહ્યા છે, ત્રીજા પગથિયે નિર્ભય ન્યૂઝ જેવી કેટલી નાની ચેનલો હશે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લોકોનો અવાજ બનીને નિડરતાથી આગળ વધી રહી છે. અને રખેને જો લોકોએ ચૂક કરીને તો એનો અવાજ બનનારું કોઈ વ્યવસ્થા તંત્ર નહીં ટકે, ત્યારે સત્તાનો સૌથી વધુ તાપ એનો ભોગ સામાન્ય માણસે બનવાનો છે. અને હું સ્પષ્ટપણે માનું છું કે એના માટે કોઈ વ્યક્તિ દોષી નથી. વ્યવસ્થાને તોડવાનો સત્તામાં બેઠેલા લોકો દ્વારા પ્રયાસ થાય છે. ભાજપ હોય કે કોંગ્રેસ, ડઝન્ટ મેટર. પરેશભાઈ હોય કે પ્રદીપસિંહ, કોઈ મતલબ નથી રાખતો.
ચહેરાઓ બદલવાના છે, સત્તાઓ બદલવાની છે, પણ જે મારા ને તમારા વડવાઓએ લોહી પરસેવાથી એક વ્યવસ્થાને સિંચીથી એ લોકશાહી વ્યવસ્થા તૂટી તો એનો ભોગ સામાન્ય માણસ બને. અને એનો ઇતિહાસમાં ઘણા બધા દાખલા છે. દુનિયાના તમામ સરમુખત્યારોને પેદા થવાની જે વ્યવસ્થા, તમે એ મુસોલિનીને લઈ લ્યો, સ્ટાલિનને લઈ લ્યો, કોઈ પણ સરમુખત્યારને લ્યો, જ્યારે લોકોની અંદર ગુસ્સો હતો ત્યારે મસીહાના સ્વરૂપમાં પ્રગટ થયા, કાયદાથી ઉપરવટ થઈ અને લોકોને મદદ કરવાનો ભાવ પેદા થયો. અને જ્યારે લોકો લાગણીમાં આવ્યા ત્યારે લોકોની લાગણીનો સદુપયોગ કરી અને વિરોધ પક્ષને ખતમ કરવાનો પ્રયાસ થયો. વિરોધ પક્ષ પીતો પછી મીડિયા ઉપર નિયંત્રણ આવ્યા, અને મીડિયા ઉપર જ્યારે નિયંત્રણો આવ્યા ત્યારે એ સત્તાના તાપનો ભોગ એના નીચે પ્રજાએ ક્યાંય કચડાઈને એની કિંમત ચૂકવવી પડી. એટલે હું આપના મારફત ગુજરાતના એ લોકો કે જે લોકશાહીને ટકાવવા માંગે છે, લોકશાહીને મજબૂત કરવા માંગે છે, આપણા બાપ દાદાએ વારસામાં આપેલો લોકશાહીનો વારસો એ ઘોડિયામાં હિચકતી નવી પેઢીને વારસામાં આપવા માંગે છે, તો એને હવે ખુલીને બહાર આવવું પડશે. પણ પરેશભાઈ, સવાલ અહીંયા એ છે ને કે કોંગ્રેસ પાસે સત્તા હતી, ઇન્દિરા ગાંધી ઇમરજન્સી લઈને આવ્યા હતા, અને એ જે સિચ્યુએશન છે એ જ સિચ્યુએશન ક્યાંક ને ક્યાંક મીડિયાને કંટ્રોલ કરવું, જે એટલે સત્તામાં જે લોકો હોય છે એ આ જ કરતા હોય છે. ગોપીબેન, કટોકટી એક ઘોષિત હતી અને એક અઘોષિત. હું ગર્વથી કહું છું કે ઇન્દિરા ગાંધીજીએ કટોકટી લાદી હતી, ઠોકી નહોતી. વ્યવસ્થાને સુધારવાનો પ્રયાસ હતો, અને વ્યવસ્થાને સુધાર્યા પછી લોકોના દરબારમાં મત લેવા ગયા. 80ની અંદર દેશના લોકોએ એ જ ઇન્દિરા ગાંધીને, જેને જેલમાં પૂરવામાં આવ્યા હતા, જેલથી બહાર નીકળ્યા અને સ્પષ્ટ બહુમતી સાથે સરકાર આપી. એનો મતલબ કે ઇન્દિરા ગાંધીની કટોકટીને દેશના લોકોએ સમર્થન આપ્યું છે. દેશના હિતોની રક્ષા કરવા માટે એણે કરેલો કડક નિર્ણય અને દેશના લોકોએ મોર મારી છે. આજ અઘોષિત કટોકટીમાંથી ગુજરાત અને દેશ પસાર થઈ રહ્યો છે. જે લોકો વિરોધ અવાજ ઉઠાવે ત્યાં સંવિધાનિક સંસ્થા હોય, ઈડી હોય, સીબીઆઈ હોય, ક્યાંય ન્યાયની અદાલતમાં પણ કાયદાની દેવીનું તરાજુ હાલક ડોલક થઈ રહ્યું છે. કોઈ અવાજ નથી ઉઠાવી શકતું. લોકો જાય તો જાય ક્યાં? ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નેતાઓને નમાલા બનાવી દીધા, વિરોધ પક્ષને કચડી નાખવામાં આવ્યો, વિધાનસભામાં સંભળાતું નથી, સરકાર લોક વિરોધી નિર્ણયો કરી રહી છે. આજ કર આતંકવાદ હોય, મંદી હોય, મોંઘવારી હોય, બેરોજગારી હોય, અત્યાચાર હોય, ભ્રષ્ટાચાર હોય, લોકો અવાજ ઉઠાવે તો પોલીસના દંડે પીટીને એને જેલમાં પૂરવામાં આવે છે. આખા ગુજરાતના 18 વર્ણના જેટલા અસામાજિક તત્વો છે એ બધા જ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ફરી રહ્યા છે. અને સરકારની સામે અવાજ ઉઠાવનારો કોઈ સામાન્ય માણસ હોય તો એને પણ રાષ્ટ્રદ્રોહી બનાવીને જેલમાં ધકેલી દેવામાં આવે છે. આ ગુજરાતના ગુનાઓનો ઇતિહાસ જુઓ. આપણે બધા એના સાક્ષી છીએ. તમે બધા લોકોનો અવાજ બન્યા. મારે અભિનંદન આપવા છે મીડિયાના મિત્રોને કે તમે સત્યને ઉજાગર કરવા માટે હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છો. ક્યાંય ઉપરના નિયંત્રણો હશે, ક્યાંય ન્યૂઝ ચેનલના જે જમીની પત્રકારો છે એ સાચી વાતને લઈ અને તમારા સુધી પહોંચાડતા હશે, પણ ક્યાંય માલિકની મહેરબાનીથી મોદી સાહેબના ગાણા ટીવીની સ્ક્રીન ઉપર ગવાતા હશે. આ કાલ્પનિક પ્રચાર, અપપ્રચાર, ખોટા પ્રચારનો ભોગ ગુજરાતની 2 પેઢી બની છે. એક 25 વર્ષ નીચેનો યુવાન જે મા બાપ ઉપર નિર્ભર હોય, બજારના પ્રવાહોથી વંચિત છે, એ અપપ્રચારનો ભોગ બની અને ક્યાંય સત્તાનું સમર્થન કરી રહ્યો છે. અને એક ગૃહિણી મહિલા જે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં ઘરની 4 દીવાર વચ્ચે એનું જીવન છે, એ જ ટીવી અને સોશિયલ મીડિયાની અંદર થતા અપપ્રચારથી એનું બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યું છે અને અપપ્રચારનો ભોગ બની બટન દબાવી રહ્યા છે.
વિરોધમાં જેણે અવાજ ઉઠાવવો છે આવા લોકોના તો મતદાર યાદીમાંથી નામ પણ કાઢી નાખવામાં આવે છે, મતદાર યાદીઓ સાથે ગોલમાલ કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના મુઠ્ઠીભર લોકો સવારે અમરેલીમાં મતદાન કરે, બપોરે ધારીમાં મતદાન કરે, રોંઢે રાજુલામાં મતદાન કરે, 5 વાગે મતદાનની પ્રક્રિયા પૂરી થાય એ પહેલાં સાવરકુંડલાના બૂથ ઉપર બેઠા હોય. આ બધા રેકર્ડ ઉપરના દાખલાઓ છે અને આખા દેશના વિપક્ષો આનાથી ચિંતિત છે. સવાલ સત્તાનો નથી, સવાલ વ્યવસ્થાને બચાવવાનો છે, સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાનો છે અને લોકોને લોકશાહી ઉપર વિશ્વાસ ટકી રહે એ માટે એ વ્યવસ્થાનું પુનઃનિર્માણ કરવું ખૂબ આવશ્યક બન્યું છે. અને રખેને આપણી પેઢી જો ચૂકી તો ઘોડિયામાં હિચકતા આપણા જ બાળકો મોટા થઈને ગોપીબેન મને પણ કહેશે, તમને પણ કહેશે કે બાપાઓ તમારા પ્રતાપે અમે ગુલામ પેદા થયા. આપણા બાપ દાદાઓએ તો એ ગુલામીની જંજીરમાં જકડાયેલા ભારતને આઝાદ અપાવવા માટે લોહી પરસેવો એક કર્યો, બલિદાનો ઓર્યા અને આઝાદીનો અહેસાસ કરાયો. ગુલામીને શિંગડા નથી હોતા, એનો અહેસાસ થાય છે. અને મને લાગે છે કે તમે જ્યારે સાચી વાત તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમે ચૂંટેલી સરકાર સામે ન કરી શકો તો આને અઘોષિત કટોકટી કહેવાય. અને એ અઘોષિત કટોકટીના કાળમાંથી ગુજરાત તો ક્યારનું પસાર થઈ રહ્યું છે. આજ એ જ રસ્તે દેશને પણ ક્યાંય ને ક્યાંય ગુલામ બનાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. અને એ દેશ ફરી ગુલામ બને એ પહેલાં આપણો વારસો આગળ ધપાવવાની આગેવાની પહેલી આઝાદીની લડાઈમાં પણ ગાંધી અને સરદારના ગુજરાતે લીધી હતી અને બીજી આઝાદીની લડાઈનો પાયો પણ મને લાગે છે કે ગાંધી અને સરદારના ગુજરાતમાં નખાશે. પણ રાહુલ ગાંધી, કારણ કે તમારે જ્યારે તમે લડાઈ લડી રહ્યા છો તો તમારી પાસે એ પ્રકારની વ્યવસ્થા પણ જોઈએ. રાહુલ ગાંધી ગુજરાત આવ્યા અને રાહુલ ગાંધીનું જે નિવેદન આવ્યું, કારણ કે કોંગ્રેસ ક્યાંક તૂટેલી છે, કોંગ્રેસ વિખરાયેલી છે અને રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ભાજપ માટે કોંગ્રેસના નેતાઓ કામ કરે છે. આ વ્યવસ્થા તમે પણ જોયેલી છે અને તમે ઘણા બધા નેતાઓને ઓળખો છો. રેસનો ઘોડો અને લગનનો ઘોડો, એની પણ રાહુલ ગાંધીએ વાત કરી. તમને ખરેખર લાગે છે કે કોંગ્રેસની આ જે સ્થિતિ છે એમાંથી કોંગ્રેસે હવે બહાર આવવાનો સમય આવી ગયો છે કે કોંગ્રેસની આ સ્થિતિ માટે કોંગ્રેસ જ જવાબદાર છે? ઇતિહાસ એનો સાક્ષી છે બેન. યુદ્ધ નીતિની અંદર વિરોધીઓની ગોપની બાબતોને જાણી અને સરકાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા એ નવી નથી. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અમુક લોકોને પોતાના આંગળીના ટેરવે નચાવી કોંગ્રેસના સંગઠનની અંદર ક્યાંય પ્લાન્ટ કરી અને વિપક્ષના આંદોલનોને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરતી હતી. હવે ભારતીય જનતા પાર્ટીએ સત્તાના અહંકારમાં આંધળા બની એના પગ ઉપર કુહાડો માર્યો છે. અમારામાંથી જ ઘણા બધા ગુપ્તચરોને ભારતીય જનતા પાર્ટીની અંદર પ્લાન્ટ કર્યા છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીની અંદર ઉકળતો ચરુ છે એની રજે રજની માહિતી અમારા સુધી પહોંચે છે. એટલે હું કહું છું કે કોંગ્રેસની અંદર આજે જે કાર્યકર્તા, જે નેતા 30-35 વર્ષના શાસનથી વિરુદ્ધ લડીને ટેકા છે, આ બધા લોઢાના મીંદડા છે. જેની પૂંછડી દબાતી હોય એવા બધા તો બેન વંડી ઠેકીને વયા ગયા. હવે તો તનથી, મનથી, વૈચારિક રીતે જે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે, સત્તા પક્ષની જે નીતિઓ છે એનો વિરોધ કરી રહ્યા છે, આવા બધા જ લોકો નો સમૂહ, એનું નામ કોંગ્રેસ છે. હા, અમારા નેતા કહીને ગયા હશે એરર, તો એરર માટે થઈને ફિલ્ટર મૂકીએ એટલે આપોઆપ ચારણીમાં ગળાઈ જવાનું છે. અને પબ્લિક લાઈફમાં ઘણી બધી એવી પરીક્ષાઓ હોય છે, પ્રયોગો હોય છે. પ્રયોગોમાંથી કેડરને પસાર કરીએ એટલે ચારણી લાગી જાય. જે લોકોને લાગતું હોય કે નીતિ, ધર્મ અને સત્ય કૌરવોના પક્ષે છે એવા બધાને ઊભા કરીને કમલમની કાર્યાલયે મોકલી દેવાના છે. જે લોકો અમારા પક્ષે છે ને એને લાગતું હોય કે સહસ્ત્ર કોટી સૈન્ય ભારતીય જનતા પાર્ટી પાસે છે, મોટા યોદ્ધાઓ એની પાસે છે,
કરોડો રૂપિયાનું કાળું ધન ભારતીય જનતા પાર્ટી પાસે છે અને એ જ સત્તા ટકાવવાના છે. તો આવા નબળા મનના લોકો બેન તન અહીંયા ને મન ન્યા હોય તો એ કાંઈ કામના નહીં. એવાને હું બે હાથ જોડીને કહું છું, બાપ અમારે કાઢી મૂકવા નહીં કરતાં હાથે ઊભા થઈને વયા જાઓ, સામે મોરચે જઈને અમારી છાતી ઉપર તીર ચલાવો. અમે લડવા તૈયાર છીએ અને સંપૂર્ણ વિશ્વાસ છે. મુઠ્ઠીભર લોકો છીએ, ટોળું તમારું મોટું હશે, પણ ગુજરાતના લોકો અમે ટીમ બની અને આ આઝાદીની લડાઈને લડવાના. મહાભારતમાં પણ સત્ય, નીતિ અને ધર્મનો વિજય થયો તો પાંડવોનો વિજય થયો તો. ભલે અમે મુઠ્ઠીભર લોકો રહ્યા, પણ અમે જ જીતવાના. ચલો, આશા રાખીએ તમે જે રીતે કહી રહ્યા છો 27ની ચૂંટણીને તો હજી વાર છે, પણ 27ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ કમસે કમ એ રેસના ઘોડાના ફોર્મેશનમાં આવી જાય. અમારી સાથે જોડાયા પરેશભાઈ, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ગોપીબેન. તમારો અને નિર્ભય ન્યૂઝ નિર્ભય બની ગુજરાતના સામાન્ય માણસનો, પીડિત માણસનો અવાજ ઉઠાવી રહ્યું છે. તમને હૃદયથી અભિનંદન પાઠવું. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.